ઘઉંના પાકમાં નિંદામણનાશકની દવાઓના કયા ટેકનિકલનો સ્પ્રે કરી શકીએ તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે માહિતી તમને બધાને સમયસર મળે। સૌપ્રથમ ઘઉંમાં લાંબા પાનવાળું નિંદામણ જોવા મળે તો ક્લોડિનાપોપ પ્રોપાઇરગલ 15% વેટેબલ પાવડરનો સ્પ્રે આપણે કરી શકીએ છીએ। આ ટેકનિકલ ઘઉંમાં જેટલા પણ લાંબા પાનવાળા નિંદામણ છે તેને કંટ્રોલ કરશે। આ ટેકનિકલમાં સારી બ્રાન્ડ અને કંપનીની વાતચીત કરીએ તો સિઝન્ટા કંપનીનું ટોપિક બ્રાન્ડ, યુપીએલ કંપનીનું ઝાટકા બ્રાન્ડ, અદબા કંપનીનું ક્લોડિગન નામથી વેચાણ થાય છે। બીજું ટેકનિકલ છે પિનોક્સાડેન 5.1% EC। આ ટેકનિકલમાં સારી બ્રાન્ડ અને કંપનીની વાતચીત કરીએ તો સિઝન્ટા કંપનીનું એક્સેલ, ધાનુકા કંપનીનું ફેનોક્સ, ટાટા કંપનીનું એમ્પેડર નામથી વેચાણ થાય છે। હવે ઘઉંમાં ઘોર પાનવાળું નિંદામણ જોવા મળે તો મેટસુલ્ફ્યુરિન મિથાઇલ 20% વેટેબલ પાવડરનો સ્પ્રે કરી શકીએ છીએ। આ ટેકનિકલ ઘઉંમાં જેટલા પણ ઘોર પાનવાળા નિંદામણ અને જો ખેડૂત મિત્રો ખરીફ વાવેતરનું મગફળી અને સોયાબીન થોડું ઉગેલું હશે તો પણ તેને સારું એવું કંટ્રોલ આ ટેકનિકલ કરશે। આ ટેકનિકલમાં એફએમસી કંપનીનું અલગ્રીપ બ્રાન્ડ નામથી વેચાણ થાય છે। બીજું ટેકનિકલ છે 2,4-D એમાઇન સાલ્ટ 58% એસએલનું પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ। હવે ઘઉંમાં લાંબા અને ઘોર પાનવાળા બંને નિંદામણ જોવા મળે તો એક જ દવાથી છંટકાવ કરવો હોય તો ટેકનિકલ છે ક્લોડિનાપોપ પ્રોપાઇરગલ 15% વત્તા મેટસુલ્ફ્યુરિન મિથાઇલ 1% વેટેબલ પાવડરનો સ્પ્રે કરી શકીએ છીએ। આ ટેકનિકલ ઘઉંમાં જેટલા પણ લાંબા પાનવાળા અને ઘોર પાનવાળા નિંદામણને એક સાથે એક જ દવાથી કંટ્રોલ કરશે, જેમાં યુપીએલ કંપનીનું વેસ્ટા અને સ્વાલ કંપનીનું સંદેશ નામથી માર્કેટમાં વેચાણ થાય છે। બીજું ટેકનિકલ છે મેસોસલ્ફ્યુરોન અને આઇડોસલ્ફ્યુરોન, જેમાં બાયર કંપનીનું એટલાન્ટિસ નામથી માર્કેટમાં વેચાય। ખેડૂત મિત્રો, ક્લોડિનાપોપ પ્રોપાઇરગલ 15% ટેકનિકલની દવા એટલે કે લાંબા પાનવાળા નિંદામણ અને મેટસુલ્ફ્યુરિન મિથાઇલ ટેકનિકલની દવા અને 2,4-D ટેકનિકલની દવા એટલે કે ઘોર પાનવાળા નિંદામણ, આ ત્રણેય અલગ અલગ દવા પંપમાં મિક્સ કરીને છંટકાવ કરી શકીએ છીએ, જેથી રિઝલ્ટ આપણને ખૂબ જ સારું મળે છે। ખેડૂત મિત્રો, એટલું યાદ રાખજો કે ઘઉંનું વાવેતર કર્યાના 25 દિવસ પછી આ બધી દવાઓનો આપણે છંટકાવ કરવો જોઈએ અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ દવા છંટકાવ કરવી જોઈએ, જેથી રિઝલ્ટ આપણને સારામાં સારું મળે। આ બધી દવા ત્યારે છંટકાવ કરવો જ્યારે નિંદામણ 2 થી 4 પાંજરાનું હોય ત્યારે દવા સૌથી સારું કામ કરે છે।